રામ સીતારામ, જય જવાન જય કિસાન, જય માતાજી અને બધાને તમને કહું જય શ્રી કૃષ્ણ। તો કરી દઈ નવો વ્લોગ ચાલુ આપણો। આજના વ્લોગની શરૂઆત એટલે આજે વાતાવરણ થોડુંક શું કહેવાય કે વેધર બગડ્યું છે, થોડુંક ખતરારૂપી છે ખેડૂતો માટે, કારણ કે સવારમાંથી વાદળા ઘેરાણા છે અને ધુમ્મસ જેવું પણ છે। અને કાલની તારીખમાં અમારે કેશોદ બાજુ તો સાંજ પડે વરસાદ પણ થયો હતો, એટલે खतरे की घंटी है भाई। देखते हैं आगे आगे पूरा दिन। हिंदी गुजराती मिक्स क्यारेक क्यारेक आवतुं होय भाई। जो वातावरण आज આગળ વાત કરી તે પ્રમાણે થોડુંક બગડેલું છે, બાકી તો ગામડાની મોર્નિંગ। સવારમાં જો કપડા બધાય આવી ગયા હે ફરિયામાં। કાલ બા ઘઉંનું કામ કરતા હતા, એ હુકવણી કરી છે। આમ તો આપણે આખા વર્ષનું દહીંનું તો તૈયાર જ હોય, પણ શું છે કે ઘઉં રાખ્યા આવેલા ચકલાઓ માટે, તો એ પાછું શું છે કે બાસકામ પૈડા આવેલા થઈ ગયા, એટલે એ અટાણે ફૂકવી દે ને તો સારું, નકર પછી ધીરે ધીરે એમાં ધનેડા પડે ને પછી શું હોય બાટનો આવે ને એવું બધું, એટલે એવું ટાણે કરતું રહેવું પડતું હોય। આ કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમો। બધાને જય માતાજી અને અખંડ દીવો યથાવત। અને હજી આ હું લઈને આવી દીવો બદલાવે છે, બે દિવસે બીજો દીવો આવી ગયો છે। વાત દીવો સાફ સફાઈમાં જાય, આ પ્રજ્વલિત થઈ જાય, આમાં દિવેલ પણ નખાઈ ગયું છે, વ્હાઈટ પણ ગોઠવાઈ ગયું છે, અને અમારું શિરામણ પણ તૈયાર થઈ ગયું છે। તમને કહું શિરામણ તૈયાર, ઓકે। દિવેલ માટેનું ઘી પણ નીકળે છે, શિરામણમાં ભાખરી, સાદું અને અથાણું। આજે ચટણી નથી અમારા ભાગમાં, રાખણામાં આપણે રોડવાનું છે, નકર લહણ મરચા આદુ ફુદીનાની ચટણી હોય, પણ આજે નથી કરી। છોકરાઓ બંને રાગતા મુજબ સ્કૂલે ગયા છે, એટલે એવું બધું છે। અને આપણે થોડાક લેટ ઉઠ્યા છીએ, કારણ કે હમણાં નવરાત્રી થાય છે ઉજાગરો, એટલે નીંદર પૂરી જોઈએ, બરાબર ને? અમારે તો ન હાલે કા, સવારે વહેલું તો ઉઠવું પડે, બૈરાઓને તો કામકાજ સવારના રૂટિંગ હોય, એટલે જણને થોડું ઘણું લેટ હાલે, અને એમાં હાસું છે ને બૈરાઓને તો ઉઠવું પડે, સવારનું રૂટિંગ કાર્યવાહી કરવું પડે, એટલે એવું બધું હાલે। તો હાલો ડાયરો બધું શિરામણ કરવા, પછી કેતા ને કીધું નહીં છે જન્માવટ। આવી ગયું છે આપણું દેશી આથણું ગુંદાનું, હોટ એન્ડ સ્પાઇસ। આ છે શિરામણ। તમે કોમેન્ટ કરજો કે શિરામણ ઘણા ઠેકાણે હીરાવું કીએ, ઘણા ઠેકાણે હીરામણ કીએ, ઘણા ઠેકાણે શિરામણ કીએ, ઘણા ઠેકાણે નાસ્તો કીએ, એટલે હું કહે બાર ગાવે ઓલી ભાષા બોલી બદલે બ્રેકફાસ્ટ કીએ, એટલે હવે તો બધું નવીનીકરણ આવી ગયું, બ્રેકફાસ્ટ ને નાસ્તો। પણ હકીકતમાં શિરામણનો અર્થ શું થાય ને જરા કોમેન્ટ કરજો, એટલે બધાને ખ્યાલ આવે કે ભાઈ શિરામણનું મહત્વ અને શિરામણ કેને કહેવાય, એ જરા ખાસ કોમેન્ટ કરજો, કારણ કે આપણા વધારે પડતા ગામડાના લોકો હોય, ખેડૂત વર્ગ છે, એટલે ખબર જ હોય, અને ચેનલના માધ્યમથી કોમેન્ટ કરીને તમે કહો એટલે બધાને ખ્યાલ આવે શિરામણ કોને કહેવાય, શિરામણના ફાયદા શું, અને શિરામણ શું કરવું જોઈએ અને કેવું કરવું જોઈએ, એ જરાક કોમેન્ટ કરો। આ વર્ગી ગઈ છે રૂટિંગમાં, આંબળા ન આવતા હો, પંખો ચાલુ કરી દો જરાક, પ્રોબ્લેમ વાળું છે તો કચરો ઉડી જાય વાયરો, હે ઠેક ભરીને પછી પંખો ચાલુ કરશું। ચાલો ફ્રેન્ડ્સ, હવે શિરામણ પાણી કરીને આપણા બિઝનેસ ઉપર ખેતીવાડી.com
પેલા જરીક બજારે જઈએ પછી ડાયરેક્ટ આપણે વાડીએ જાવ. ભૈલાભાઈની દુકાન આવી ગયા છે. ભૈલાભાઈ ફાકી બનાવે છે. અહીંયા વિક્રમભાઈ સોડા બનાવે છે. અત્યારમાં કેમ સોડા પીવી છે ભૈલાભાઈ સવારમાં? એવું છે હે વિક્રમભાઈ? જો અમારા હા હે વિક્રમભાઈ એવું છે? મહેમાન આવ્યા. જો અમારા ખેડૂત આવી ગયા. હું પ્રફુલભાઈ શું કે પાણી પાવું જો હે કે નહીં પાવું પડે? હા વાતાવરણ બગડ્યું આજ કા? ભેજ છે હવે જે થાય. તો આવી ગયા હે વાડીએ અને બાલ સભા બેઠી છે અત્યારે. બાકી કાલે વાત કરતા હતા તે પ્રમાણે ખડ લેવાનું થઈ ગયું છે ચાલુ. નિંદામણનો છેલ્લો રાઉન્ડ. મોટું મોટું ખડ હોય અને ઝાડવો હોય. ડાયરો વર્ગી ગયો છે ખડ લેવા. અને ગોવિંદભાઈ ખેતરનું દવાનું કામ પૂરું કરી અને સામેના ખેતરમાં દવાનું કામ ચાલુ થઈ ગયું છે. એટલે સામેના ખેતરમાં હે ઘરે વાતું કરતા હતા તે પ્રમાણે આજે વાતાવરણ થોડુંક બગડ્યું છે. આગળ જો ધુમ્મસ દેખાય છે તમને. હાવ ધૂંધળું થઈ ગયું છે બધું અને આકાશમાં પણ વાદળા એક રહ થઈ ગયા છે. આપણે લઈ જવાનું છે થોડું ઘણું બકાલું ભીંડા. અને શું છે કે કુણા ભીંડા લેવાના છે પ્યોર ઓર્ગેનિક. ઘણો ખરો ટેકો દે. ફૂલડા પાછા જો ઈગડા હે બધા ભીંડામાં. ફૂલવાળી હારી પાછી જામી છે. રીંગણીને હવે તુવા આપવાના થાય. રીંગણી ઉજરવી ને એ અઘરી હોય. શું કે ક્યારો કરીને રેડાઈ ન પાઈ હગો ઉજરી જાય પછી વાંધો ન આવે. કાયમી તુવા આપવા પડે. બબે કૈસા હે ને સોડવે નાખવા પડે. ટમેટીની હાર હતી અહીંયા એ ના નીકળી ગઈ. નવી આપણે સોંપી દીધી છે. મરચી પણ સોંપી દીધી છે. અહીંયા ટમેટીની હાર કરી દીધી છે નાળિયેરી ફેરી. અને આ બાજુ મરચી. 2 વર્ષથી વ્લોગ ઉતારીએ છીએ ને મરચી કોઈ દી સક્સેસ નથી જતી. કારણ કે ઓર્ગોનિક કરવા જાય ને એટલે મરચી સક્સેસ નથી જતી. કુકડ જાતી જ નથી. જો અત્યારે નાની છે ને ત્યાંથી કુકડ છે. બાકી જો ટમેટા આપણે વ્યવસ્થિત આવે છે ઓર્ગોનિક. ભીંડા ઓર્ગોનિક વ્યવસ્થિત. રીંગણા ઓર્ગોનિક વ્યવસ્થિત આવે છે. ગુવાર પછી તુરિયા ગલકા એટલે ચોરી તે બધું વ્યવસ્થિત. એક મરચીમાં સફળતા નથી મળતી. કંઈક ઓર્ગેનિક ટીપ આપો કે ભાઈ કુકડ કઈ રીતે મરચીમાંથી ઉઈ જાય. બાકી દાડમડીનો ગ્રોથ પણ સારો થઈ ગયો છે. જો દાડમડી મોટી થઈ ગઈ છે. આ લીમડો સુકાઈ ગયો છે. મીઠો લીમડો છોડવા રહ્યા હે. ખરગવો પણ આ વર્ષેથી ચાલુ થઈ જાય. બાકી જો સાણિયું ખાતર આ વખતે આપણે આ બાજુ ગોઠવું છે. નકર દર વર્ષે ઓલી બાજુ હોય. અને અમારો ગોવિંદો રામ રામ. શેલી આવ્યું છે કે પૂરું? હાલો આ ખેતરમાં પણ દવાનું કામ પૂરું. સેલો પંપ છે. શેલી આવ્યું છે. સેઢા મોસમ લે હે. જો નીકળી હાંડડી. જેસીબી કીએ હાંડડી કીએ. તમારી બાજુ શું કે કોમેન્ટ કરજો. ગોવિંદા રોટલા ખાવાના હવે? પૂરું 2 ખેતર બપોર પછી વાહ તારે બનાવવાનું છે કે શાક? શું કે જનાવરના વાવાડા હતા કઈ બાજુ? મોટું પીરિયો હે? હે પીરિયો હે ને? પીરિયો થોડુંક જ જોયું. હામો આવ્યો હતો.
દાયરો બધો બપોરા પાણી કરવા આવે. કોકિલા બેન ભૂખ લાગી ગઈ? ડબલા મૂકી દેજો ભાઈ, ડબલા છોકરા રખડતા હોય ને. આવી ગયા પાછા ઘરે બપોરા પાણી કરવા. રાજુભાઈ તો આવ્યા નથી ને કલબલા સંભળાતો હોય. ઘરે તો જો ક્લિનિંગ થઈ ગયું છે. સવારમાં હંજવારી હાલતી હતી, ક્લિનિંગ પછી મોડું મોડું. સીતારામ બા આરામમાં હે. હા, અને બાકી શ્રીમતીજી વર્ગી ગયા હે. શેનું? ઢોકળી, દેશી શાક એટલે કે રજવાડી ઢોકળી. બની ગયો, હવે નાખવાની છે ખાલી ઢોકળી. કા છાશનો વઘાર હોય ને, તમને કહું. અને સાથે છે વાહ સૂકી ભાજી પણ છે. તો મહેમાન આવી ગયા બપોરા કરવા. છે ને પણ દીપડા જેવો બિલાડો બપોરાની રાહમાં હે. બાયણે જ બેઠો હે, ધ્યાન રાખજો. ટાણું છે પણ ન હોય ને દરવાજો ખુલ્લો હોય ને તો ખડા ધડા કરી નાખે, એટલે ધ્યાન રાખવું પડે. બાકી ટાણે ટાણે તો મળી જ જાય બધું. અમારા નાનકડા વિદ્યાર્થી આવી ગયા છે. સીતારામ ભાઈ. એ ભાઈ મજામાં? થોડીક ટેટી પાકી જાય છે કારણ કે રાતે ઓજાગરો થાય. કા જમીન હોઈ જવાનું તો સાંજે મજા આવે. કા રાસ રમવાની. હાલો હાલ હેન્ડ વોશ કરીને ફટાફટ બેસી જાવ. હોઈ જવું પેલા તો હાલો ફટાફટ આરામ ન કરે. હાલ હાલો હાલો હેન્ડ વોશ કરી લ્યો ફટાફટ. ઊભો થા ઊભો થા. આ લાઈન આરહુડો થામાં. અરે વાહ તે બરિયો. હાલો મિત્રો છે આજ બધું દેહી ખાવું. ઢોકળી બની ગઈ. દેશી ઘી અને તીખાની ભૂકી માથે અને ઢોકળી. હાલો ડાયરો બધો રાજવીરભાઈ. એ રાજવીરભાઈ મને તો ભૂખ લાગી ગઈ હે. કા આજ તો શાક ખાવું ને તીખું તીખું. કાલે ખાધું તું. હાથમું વરા હાલે ને હવે થઈ તીખું શાક ખાતા. કાલથી શીખો ત્યાં હું હજી તીખું ખાધું જ નથી. ગોળ ઘી રોટલી ને એવું જ ખાધું. કાંઈ પણ નવીન થાય એટલે એને ડાયરેક્ટ પ્રશ્નો ચાલુ થાય. ચાલુ જ છે. શું કે ભાઈ તું? હે રાજવીર શું કેતો? શું કેતો તો? દીવો દીવો નવો દીવો આવી ગયો. સમીન બેન આવી ગયા. જય શ્રી કૃષ્ણ. બેન આવી ગયા. ઓલા બે માં દીકરો હુતા હે જઈને ઉઠાય. હાલો મિત્રો, ગામડાનો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. પાછા મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જો અત્યાર સુધી હજી બ્લોગને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ બાકી હોય તો આ ગામડાની ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બને તો તમારા મિત્રોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.